મારા શત્રુઓનું નામ બોલતા વિક્ષેપ થતો હતો એટલે હું પાછો આવ્યો કે શું બોલતા હતા કે નારાયણ નારાયણ નારાયણ. કયા ઘરે એમને ખાતા પીતા ચાલતા ઉઠતા બેઠતા નારાયણ 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 કહીને 108 વખત જપ કરાવ્યા. જ્યારે વિષયાસક્ત હતા એ વખતે પણ આ યાદ કરાવ્યું અને એ વખતે તેઓ આધાન થયું અને એ આધાનના કારણે પ્રહલાદજીનો જન્મ થયો. ઋષિ મુનિઓના નારદજીના ત્યાં ગયેલા હતા અને ત્યાં એમની પરવરિશ થઈ હતી. નારદજી એમને અગાધ ભક્તિનું જ્ઞાન આપ્યું હતું, ધર્મનું જ્ઞાન આપ્યું હતું, દરેક શાસ્ત્રોનું જ્ઞાન આપ્યું હતું. અહીંયા ફરીથી એ ગયો અને એ વખતે ભગવાન પાસે ભગવાન અને પાછા બ્રહ્માજી પસંદ થયા. બ્રહ્માજી પસંદ થયા એટલે નારાયણ તો એનો શત્રુ હતો એટલે બ્રહ્માજીને એમ તો યાદ કરી અને વરદાન માગી ગયું. બ્રહ્મા